પૂર્વ પ્રસંગમાં આપણે વ્રજપ્રિય અને પ્રિય વ્રજ સ્થિતિ બે નામોનું અવગાહન કર્યું. થોડું એનું આપણે વિહંગાવલોકન કરી લે. ભગવત કથાને જે અનુકૂળ ન હોય એમાં શ્રી મહાપ્રભુજીને વૈરાગ્ય છે. જે આપણે પાછળના નામો તત્કથા ક્ષિપ્તચિત્ત તદ વિસ્મૃતાન્ય એમાં જોયું કે ભગવત કથાને અનુકૂળ ન હોય તે શ્રી આચાર્ય ચરણોને અપ્રિય છે, અને જે કથાને અનુકૂળ હોય તે શ્રી મહાપ્રભુજીને પ્રિય છે. તો આ વાતને કેવી રીતના સમજી શકાય એના સમાધાનમાં વ્રજપ્રિય નામ આવે છે. વ્રજપ્રિય છે જેમને એવા શ્રી મહાપ્રભુજી છે. એમાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે વ્રજપ્રિયત્વ ઉક્ત્યા વ્રજસ્ય કથાનુગુણત્વાत् તત્સંબંધે પદાર્થ માત્રસ્ય સર્વસ્યૈવ પ્રિયત્વમ ઉક્તમિતિ. એટલે વ્રજ જેને પ્રિય છે એવા શ્રી મહાપ્રભુજી હોવાથી, વ્રજ છે કથાને અનુકૂળ હોવાથી તેના જે સંબંધવાળા પદાર્થો છે, શ્રી બ્રિજપતિ, શ્રી યમુનાજી, ગિરિરાજજી, વ્રજભક્તો, નંદ યશોદા, ગ્વાલ બાલ, પશુ પક્ષી, નદી વગેરે એ બધા જ આપને પ્રિય છે. તેથી અહીંયા જે પાછળના નામો આપણે જોયા હતા તત્કથા ક્ષિપ્તચિત્ત અને તદ વિસ્મૃતાન્ય, એને અહીંયા જસ્ટિફાઈ કરે છે કે વ્રજ કથાનુકૂળ છે. વ્રજ કથાનુકૂળ હોવાથી વ્રજ સંબંધી જે ભગવદ્ લીલા છે એ પણ કથાનુકૂળ છે. તેથી મહાપ્રભુજીને વ્રજ પ્રિય છે. અને વ્રજ કથાનુકૂળ છે, વ્રજની કથા આપને પ્રિય છે, તેથી આપને પણ વ્રજની કથા પ્રિય છે અને વ્રજ પણ પ્રિય છે. તો વ્રજ કથાનુકૂળ છે અને આપને વ્રજ પ્રિય છે, તો એ વાત અહીંયા સિદ્ધ થઈ ગઈ કે તો પછી આપને પણ વ્રજ પ્રિય છે, વ્રજ કથાનુકૂળ છે અને વ્રજ આપને પ્રિય છે. તો એ વાત અહીંયા સંપન્ન થઈ કે વ્રજ આપને પ્રિય છે. તેથી તદ વિસ્મૃતાન્ય, એટલે એને ભગવત કથા સિવાયનું કંઈ પણ અનુસંધાન નથી રહેતું. પછી એવી રીતના પહેલાંનું નામ જે વ્રજપ્રિય હોવાનું કહીને વ્રજપ્રિય શા માટે છે, શા માટે વ્રજપ્રિય છે, તો વ્રજપ્રિય હોવાનું જણાવનારું આગળનું નામ આવે છે કે ભાઈ શ્રી મહાપ્રભુજી પ્રિય વ્રજ સ્થિતિ છે. હંમેશા આપનું અંતઃકરણ છે એ વ્રજમાં જ બિરાજે છે, વ્રજમાં જ લાગેલું છે. વ્રજની જે કથાઓ છે, વ્રજની જે લીલાઓ છે એમાં જ રમણ કરે છે. એટલે હંમેશા આપ વ્રજમાં જ સ્થિતિ કરે છે. પ્રિય વ્રજમાં સ્થિતિ જેમની છે એવા શ્રી મહાપ્રભુજી છે. જો મહાપ્રભુજીને વ્રજ પ્રિય ન હોય તો પછી વ્રજમાં સ્થિતિ શા માટે કરે? તો વ્રજમાં સ્થિતિ આપ કરે છે તેથી એનાથી સિદ્ધ થાય છે કે મહાપ્રભુજીને વ્રજ ઘણું પ્રિય છે. કેમ કે જ્યાં આપણને સ્નેહ હોય, જ્યાં આપણું મન લાગેલું હોય ત્યાં આપણી હંમેશા સ્થિતિ હોય છે. તો એવી જ રીતના અહીંયા વ્રજે સ્થિતિ કથનેન આચાર્યાણામ વ્રજપ્રિયત્વાत् અત્યંતમ જ્ઞાપિતમ ભવતી. મહાપ્રભુજીને વ્રજ અત્યંત પ્રિય છે એ વાત અહીંયા સિદ્ધ થાય છે. હવે
ત્યાર પછીના જે બે નામ આવી રહ્યા છે, વ્રજપ્રિય અને પ્રિય વ્રજ સ્થિતિ પછીના પુષ્ટિ લીલા કરતા રહપ્રિય. રહપ્રિય તો શ્રી મહાપ્રભુજી પુષ્ટિ લીલા કરતા છે અને રહપ્રિય છે. આપને ભગવદ્ લીલાનો અનુભવ કરવા માટે એકાંત પ્રિય છે. એની ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે નનુ વ્રજસ્ય પ્રિયત્વે અપી તત્ર સ્થિતિકરણે કો હેતુ ઇતિ આશંક્ય પરિહારાય આહુ પુષ્ટિ લીલા કરતા રહપ્રિય. વ્રજપ્રિય હોવા છતાંય તેમાં સ્થિતિ કરવાનું શું પ્રયોજન? નનુ વ્રજસ્ય પ્રિયત્વે અપી, એટલે વ્રજ શ્રી આચાર્ય ચરણોને પ્રિય છે, તો તત્ર સ્થિતિ કરણે કો હેતુ, તો એમાં વ્રજમાં સ્થિતિ કરવાનું શું પ્રયોજન? એવી શંકા દૂર કરવા માટે આગળનું નામ આવે છે પુષ્ટિ લીલા કરતા. વ્રજ પ્રિય હોવા છતાં પણ વ્રજમાં સ્થિતિ કરવાનું પ્રયોજન શું છે? પુષ્ટિ લીલા કરવાનું. તો શ્રી મહાપ્રભુજી પુષ્ટિ લીલા કરતા છે અને રહપ્રિય છે. ભગવદ્ લીલાનો અનુભવ કરવા માટે શ્રીમદ આચાર્ય ચરણોને એકાંત પ્રિય છે. ટીકામાં આપણે જોશું હવે એની. શ્રી ગોકુલનાથજી ટીકામાં આજ્ઞા કરે છે પુષ્ટિ લીલા કરતા. ઇતિ અત્ર અયમ આશયો, આ પુષ્ટિ લીલા કરતા જે નામ છે એનો આશય આ પ્રમાણે છે. ભગવાન અપી પુષ્ટિ લીલામ રાસાદિ લીલામ વ્રજે એવ કૃતવાન ઇતિ જ્ઞાત્વા સ્વયમપી સ્વીયેષુ તલ્લીલા પ્રકાર જ્ઞાપનાય તલ્લીલા અનુકરણમ કૃતવાન ઇતિ જ્ઞાપનાય ઉક્તમ પુષ્ટિ લીલા કરતા ઇતિ. આનો આશય એ પ્રમાણે છે કે ભગવાન પુષ્ટિ લીલામ રાસ લીલામ, રાસ આદિ લીલામ, સમજો, ભગવાને પણ પુષ્ટિ લીલા, પુષ્ટિ લીલા એટલે કે રાસ આદિ લીલા. આદિ શબ્દથી ભગવાનની અનેક કોટાનકોટી લીલાઓ પણ અહીંયા સમજવી. કેવલ રાસલીલા જ નહીં પણ આદિ, રાસ આદિ લીલામ એટલે પ્રભુની જે દાન લીલા છે, પ્રભુની જે માન લીલા છે, ભક્તો સાથેની લીલા પરિકર સાથેની હિંડોળા લીલા છે, અનેક ભગવાનની જે લીલાઓ છે, સાંજીની લીલા છે, હોળી ખેલની લીલાઓ છે, આવી અનેક લીલાઓ જે છે પ્રભુની, એ વ્રજે એવ કૃતવાન એટલે રાસ વગેરે અનેક કોટાનકોટી લીલાઓ ભગવાને ક્યાં કરી છે ભાઈ? વ્રજમાં જ કરી છે. વ્રજમાં જ તો આ પ્રગટ થયા હતા અને વ્રજમાં જ આવી અનેક લીલાઓ પ્રભુએ કરી છે. બાળ લીલાથી લઈને કિશોર લીલા, પોગણ લીલા, એમાં અનેક લીલાઓ વર્ણિત થઈ છે ત્રિવિધ નામાવલી, પુરુષોત્તમ સહસ્ત્ર નામ વગેરેમાં. તો પુષ્ટિ લીલામ રાસાદિ લીલામ વ્રજે એવ કૃતવાન ઇતિ જ્ઞાત્વા. તો પ્રભુએ સારસ્વત કલ્પમાં પ્રગટ થઈને રાસ વગેરે અનેક કોટાનકોટી લીલાઓ વ્રજમાં કરેલી છે. ઇતિ જ્ઞાત્વા એવું જાણીને સ્વયમપી એટલે શ્રી આચાર્ય ચરણોએ પણ પોતે પણ સ્વીયેષુ તત્તદ લીલા પ્રકાર જ્ઞાપનાય તલ્લીલા અનુકરણમ કૃત્વા નીતિ જ્ઞાપનાય ઉક્તમ પુષ્ટિ લીલા કરતા. તો શ્રી મહાપ્રભુજીએ પોતે પણ પોતાના જે નિજજનો છે, જે દૈવી જીવો છે, જે સેવકો છે, એ સેવકોને તે લીલાનો પ્રકાર જણાવવા, તે લીલાનો પ્રકાર જણાવવા એટલે ભગવાને જે સારસ્વત કલ્પમાં પ્રગટ થઈને જે લીલાઓ કરી છે એ લીલાઓ પોતાના સેવકોને જણાવવા શ્રી મહાપ્રભુજી પણ પુષ્ટિ લીલા કરતા છે એવું નામ અહીંયા જણાવ્યું છે. સમજાણું? ભગવાને પ્રગટ થઈને જે લીલાઓ કરી છે વ્રજમાં,
એ શ્રી મહાપ્રભુજીએ પોતે પણ પોતાના સેવકોને એ લીલાને જણાવવા પુષ્ટિ લીલા કરી છે. એ લીલાનો પ્રકાર જણાવવા અને એ લીલાનું અનુકરણ કરેલું એવું જણાવવા માટે પુષ્ટિ લીલા કરતા નામ આવી રહ્યું છે. તો સ્વીએ શું તદ લીલા પ્રકાર જ્ઞાપનાય, એટલે જે સ્વીજનો છે એને પણ વ્રજની જે લીલાઓ છે, પુષ્ટિ લીલાઓ છે, એ લીલાનો પ્રકાર મહાપ્રભુજીએ જણાવ્યો છે. એટલા માટે તલ લીલા અનુકરણમ કૃતવાન, અને તે લીલાઓનું અનુકરણ મહાપ્રભુજીએ કરેલું છે એવું જણાવવા માટે આ પુષ્ટિ લીલા કરતા નામ જણાવેલું છે. તો જે લીલાઓ ભગવાને સારસ્વત કલ્પની અંદર કરી છે તેવી જે લીલાઓ છે એ પોતાના સેવકોને જણાવવા, તેવી લીલાનો પ્રકાર જણાવવા તે લીલાનું અનુકરણ કરેલું છે. અનુકરણ કરેલું છે એટલે કોઈ મહાપ્રભુજીએ રાસલીલા નથી કર્યો. અનુકરણ કરેલું છે એટલે શું કે ભગવાને લીલા કરી એવી જ મહાપ્રભુજીએ લીલા કરી એવું નહીં. અનુકરણ કરેલું છે એટલે કે ભગવાને જે પુષ્ટિ લીલાઓ કરી છે તે લીલાઓ સેવકોને એ લીલાનો પ્રકાર જણાવ્યો છે સેવા દ્વારા. ભગવત સેવા કરાવીને એ ઘરની અંદર જે સારસ્વત કલ્પમાં લીલા પ્રભુએ કરી એ જ પુષ્ટિ લીલા ઘરમાં નિજજનોને કઈ રીતે એ લીલાનો અનુભવ થઈ શકે એવી કૃપા મહાપ્રભુજીએ કરી છે. તો એ લીલાનો પ્રકાર જણાવવા એ લીલાનું અનુકરણ કરેલું છે. જે વ્રજમાં લીલા ભગવાને કરી, પુષ્ટિ લીલા કરી એવું જાણીને એ કહ્યું ને, રાસાદિ લીલામ વ્રજે એવ કૃતવાન ઇતિ જ્ઞાત્વા, એટલે પ્રભુએ વ્રજમાં પ્રગટ થઈને રાસ વગેરે અનેક લીલાઓ કરેલી છે એવું જાણીને શ્રી આચાર્યજી પોતે પણ પોતાના સેવકોને તે લીલાનો પ્રકાર જણાવવા તે લીલાનું અનુકરણ કરે છે. એટલે કે એ લીલાઓ હરેક પુષ્ટિજીવો પોતાના ઘરની અંદર ઠાકોરજી સાથે એન્જોય કરી શકે એવું કરવાવાળા, એવી પુષ્ટિ લીલા કરવાવાળા મહાપ્રભુજી છે. સમજમાં આવ્યું? જેમ આપણે કીર્તનોની અંદર પણ જોઈએ કે સેવા રીત પ્રીત બ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ. તો જે બ્રજભક્તોની સેવા રીત પ્રીત જે બધી હતી એ મહાપ્રભુજીએ પણ પ્રગટ કરી છે. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ. તો જેવી લીલાઓ પ્રભુએ કરી છે તેવી લીલાઓ શ્રી મહાપ્રભુજીએ નિજજનોને પોતપોતાના ઘરમાં એ લીલાને માણી શકે એવી રીતના તે લીલાનો પ્રકાર જણાવ્યો છે. અને એ તે લીલાનો પ્રકાર જણાવવા તે લીલાનું અનુકરણ કરેલું છે એ પુષ્ટિ લીલા કરતા. એટલે જે કીર્તનોની અંદર પણ આવે છે કે લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની. જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો ભગવાનની લીલાનું, પુષ્ટિ લીલાનું જ્ઞાન કોને થાત? સમજો. એટલે લીલા હોતી જૂની નાતર. જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો લીલા બધી છે એનું જ્ઞાન કોઈને ન થાત. સમજાણું ને? હા, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની. જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો આ પુષ્ટિ લીલાનું જ્ઞાન કોઈને થાત નહીં, એનું રહસ્ય કોઈને સમજમાં ન આવત. દિન પ્રતિ અધિક છબી ઉપજત જો કંચન નગ સુની. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે કે દિન નિજજનોને એનું જે દર્શન છે અધિક છબી લાગે છે. એમાં એને માયરી આજ ઓર કાલ ઓર દિન પ્રતિ ઓર એમાં આવે ને, છીન પ્રતિ નઈ છબી દેખીએ સો કોન બરને સો કોન કવિ નિત્ય હિ સિંગાર બાગો બરન. એવી રીતના છીન પ્રતિ નઈ છબી બરને સો કોન કવિ
દિન દિન અધિક છબી લાગત, જો કંચન નગ સુની. જેવી રીતના કંચન છે, સુવર્ણ છે, એના નગ હીરો એમાં જડવામાં આવે તો જ એની શોભા વિશેષ થાય છે. એવી જ રીતના મહાપ્રભુજીનું જે પ્રાગટ્ય છે, જો ન થાત તો આ વસુધા છે એની ઉપર આ પુષ્ટિ લીલાનો પ્રકાર કોઈને જ્ઞાત ન થઈ શકત. એટલે આપણા કીર્તનોમાં આવે છે કે ઘર ઘર નંદ સુવન ફલ ફૂલ્યો, સેવા વિધિ શીખયો. ઘર ઘરની અંદર મહાપ્રભુજીએ આ વ્રજની પુષ્ટિ લીલાને પ્રગટ કરી છે. ઘર ઘર નંદ સુવન ફલ ફૂલ્યો, સેવા વિધિ શીખયો. સેવા વિધિ શીખવાડીને જે વ્રજભક્તોએ જે રીતના ઠાકોરજીની સેવા કરી છે, જે રીતના સારસ્વત કલ્પમાં ભગવાને પ્રગટ થઈને રાસ આદિ અનેક લીલાઓ કરી છે, એ બધી જ લીલાઓ નિજજનોને એના ઘરમાં કઈ રીતે એ લીલાઓની નિત્યતા, એ લીલાઓનો એ પોતાના ઠાકોરજી સાથે કઈ રીતે જીવી શકે એવી પુષ્ટિ લીલા મહાપ્રભુજીએ કરી છે. એ રહસ્ય અહીંયા સમજાયું છે. સમજમાં આવ્યું? ઘર ઘર નંદ સુવન ફલ ફૂલ્યો, સેવા વિધિ શીખયો. સેવા વિધિ શીખવાડી અને ઘર ઘરની અંદર નંદાલય બનાવ્યું છે મહાપ્રભુજીએ. તો વ્રજની જે લીલાઓ છે, જે સારસ્વત કલ્પમાં પ્રગટ થઈ, એ કોઈ ઐતિહાસિક ઘટના નથી. એ પુષ્ટિ લીલા હજી પણ આપણા ઘરમાં આપણા ઠાકોરજી સાથે આપણે જીવી શકીએ છીએ. એટલે બલ વિષ્ણુદાસ વિનોદ ઘર ઘર હોત ગોકુલ ગામજુ. વિષ્ણુદાસજીનું જે કીર્તન છે ચોખરા, એમાં આવે કે બલ વિષ્ણુદાસ વિનોદ ઘર ઘર હોત ગોકુલ ગામજુ. ઘર ઘરમાં ગોકુલ પ્રગટ કર્યું છે મહાપ્રભુજીએ. એ પુષ્ટિ લીલા જે સારસ્વત કલ્પમાં ભગવાને કરી હતી, એ ઘર ઘરની અંદર મહાપ્રભુજીએ હરેક દેવીજીઓના ઘર ઘરની અંદર પ્રગટ કરી છે. તો બલ વિષ્ણુદાસ વિનોદ ઘર ઘર હોત ગોકુલ ગામજુ. સમજમાં આવ્યું ને? એટલે જે જે લીલાઓ વ્રજમાં પ્રગટ કરી હતી તે બધી જ હોળી ખેલની લીલા છે, દાન લીલા છે, માન લીલા છે, બધી જ લીલાઓ ભક્ત પોતાના ઘરની અંદર જીવી શકે એના ઠાકોરજી સાથે. આને સમજવા માટે એક બહુ સુંદર મહાપ્રભુજીનું એક કીર્તન છે, એમાં આનું કમ્પેર કર્યું છે કે ભાઈ ભગવાને જે લીલાઓ કરી એ લીલાઓ મહાપ્રભુજીએ પણ કઈ રીતના એનું અનુકરણ કર્યું. અહીં કહ્યું ને, તત્ત લીલા અનુકરણમ કૃતવાન ઇતિ જ્ઞાપનાય ઉક્તમ પુષ્ટિ લીલા કરતા. એ કીર્તન આપણે જોશું તો આ રહસ્ય આપણને સમજમાં આવી જશે કે મહાપ્રભુજી કઈ રીતે પુષ્ટિ લીલા કરતા છે. જેવી લીલા ભગવાને કરી એવી જ લીલાઓને પુષ્ટિ દેવીજીઓ પોતાના ઘરમાં કઈ રીતે જીવી શકે, કઈ રીતે મહાપ્રભુજીની કૃપાથી આચાર્ય ચરણોએ પણ ભૂતલ ઉપર પ્રગટ થઈને આ પુષ્ટિ લીલા કરી છે. પેજ નંબર 285 ઉપર શ્રી મહાપ્રભુજીની વધાઈ છે આશાવરી રાગમાં. એમાં ગોવિંદદાસજીએ આ વર્ણન કર્યું છે. બીજા પણ કીર્તનોમાં બહુ સુંદર સુંદર વર્ણન વિસ્તારથી કરેલું છે. 19મું કીર્તન છે. માધવ માસ એકાદશી શુભ દિન શ્રી લક્ષ્મણ કુલ આયે હો. એકાદશીના શુભ દિવસે શ્રી આચાર્ય ચરણોનું પ્રાગટ થયું છે. શ્રી લક્ષ્મણ કુલ આયે હો. નંદ નંદન જાસો કહિયત સો દ્વિજવર રૂપ કહાયે હો. જે સાક્ષાત નંદ નંદન છે, જે સાક્ષાત વ્રજની અંદર પ્રગટ થયા હતા, એ નંદનંદન એ જ દ્વિજવર રૂપે આચાર્ય ચરણો રૂપે બ્રાહ્મણ કુલની અંદર પ્રગટ થયા છે. નંદ નંદન જાસો કહિયત સો દ્વિજવર રૂપ કહાયે હો. બાલક લીલા વ્રજ में कीनी सोई आय फिर कीने हो. જે બાળ લીલા, કિશોર લીલા, પોગણ લીલા, બધી જ લીલાઓ, રાસાદી લીલાઓ, દાન લીલા, હોળી ખેલની લીલાઓ, જે લીલાઓ કરી છે તે બાલક લીલા વ્રજ में कीनी સોઈ આય ફિર કીને હો. એ જ લીલાઓને મહાપ્રભુજીએ ફરીથી પ્રગટ કરી છે. યસુમતી જો સુખ પાવત
સો માત ઇલમમાં દીને. જે યશોદાજીને અને નંદરાયજીને સુખ આપ્યું ઠાકોરજીએ, એવું જ સુખ મહાપ્રભુજીએ ભૂતલ ઉપર પ્રગટ થઈને માતા ઇલ્લમાજીને આપેલું છે. એવું જ સુખ મહાપ્રભુજીએ પણ આપ્યું છે માતુશ્રીને. બકી વિદારણ તબહી કીનો અબે અવિદ્યા ગમાએ હો. બહુ સુંદર વાત કરે છે. જુઓ, પછી ઠાકોરજીએ 6 દિવસના થયા ત્યારે કઈ લીલા કરી હતી? 6 દિવસે હા, પૂતના, બકી વિદારણ. બકી એટલે પૂતના, બકાસુરની બેન. બકી વિદારણ, બકી જે છે પૂતના છે એનો નાશ કરીને ભગવાને જેવી રીતના લીલામાં બકીનો નાશ કર્યો, પૂતનાનો નાશ કર્યો, એવી જ રીતના મહાપ્રભુજીએ ભૂતલ ઉપર પ્રગટ થઈને નિજજનોની જે અવિદ્યા હતી એ દૂર કરી છે ને. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, આ બધી અવિદ્યા છે મહાપ્રભુજીએ પ્રગટ થઈને નિજજનોની દૂર કરી ને. પુષ્ટિ લીલા, જેમ ઠાકોરજીએ અવિદ્યાનો નાશ કર્યો બકીને મારીને, પૂતનાનો વિદારણ કરીને, એમ મહાપ્રભુજીએ પણ નિજજનોની અવિદ્યાને દૂર કરી. અવિદ્યા પૂતના નષ્ટા ગંધ માત્ર અવશેષિતા. અવિદ્યાનો નાશ કરીને ગંધ માત્ર અવિદ્યામાં રાખી છે, જે ભગવાનની સેવામાં, ભગવાનની ભક્તિમાં ઉપયોગી છે. તો એ રીતે મહાપ્રભુજીએ પણ નિજજનોની અવિદ્યાને દૂર કરી છે. પછી કઈ લીલા કરી છે? શકટ વિભંજન વ્રજ મેં કીને અબ સંસાર નસાયે હો. જેવી રીતના આ સંસાર રૂપી શકટ હતું ને, કેમ કે બધાની આસક્તિ એમાં, એમની ઉપર જે ભરેલું હતું, બધા માખણ, દૂધ, દહીં, એમાં બધાની આસક્તિ હતી. અને ઔત્થાનિક જે સંસ્કાર હતો, 4 મહિના પછી બાળકને ઘરની બહાર લઈ જવામાં આવે છે, એને ઔત્થાનિક સંસ્કાર કહેવાય, નિષ્ક્રમણ. તો ત્યારે નંદ યશોદાજી વગેરે, નંદરાયજી નહીં પણ યશોદાજીનું વર્ણન આવે છે કે એ મહેમાનોની આગતા સ્વાગતામાં, સંસારમાં એટલા બધા રોકાઈ ગયા કે ઠાકોરજીને ભૂખ લાગી અને ઠાકોરજીએ સ્તનપાન કરવા માટે રુદન કર્યું તો પણ એને સંભળાયું નહીં. તેથી ભગવાને પોતાના ભક્તિરૂપી ચરણોથી શકટનું ઉત્ક્ષેપણ કરી દીધું, ગાડુને ઊંધું પાડી દીધું, બધું દહીં, દૂધ, બધું ઘી ઢોળાઈ ગયું. તો શકટ વિભંજન વ્રજમે કીનો અબ સંસાર નસાય. અત્યારે આધુનિક સમયમાં મહાપ્રભુજીએ પ્રગટ થઈને નિજજનોનો જે સંસાર હતો એ દૂર કર્યો. જેમ આ સંસાર રૂપી શકટ છે એ ભગવાને પુષ્ટિ લીલામાં તોડી દીધું, એવી જ પુષ્ટિ લીલામાં મહાપ્રભુજીએ નિજજનોના સંસારને દૂર કર્યો છે ને. પુષ્ટિ લીલા કરતા ભગવાને જેવી જેવી લીલાઓ કરી છે એની જ કમ્પેરીમાં મહાપ્રભુજીએ પણ નિજજનોની, દૈવી જીવોને એ સુખદાન કરવા માટે, એનો નિરોધ સિદ્ધ કરવા માટે તેવી લીલાઓ કરી છે. ત્યાર પછી આવે છે તૃણાવર્ત. પેરલ કન્ટિન્યુટીમાં ગોવિંદાસજીએ પણ જુઓ, ભાગવતમાં જે લીલાનું વર્ણન આવે એ લીલાનું વર્ણન કન્ટિન્યુટીમાં કર્યું છે. તૃણાવર્ત કો માર્યો તબહી અબ જન ભ્રમણ મિટાયે હો. જેમ તૃણાવર્ત હતો એ રજોગુણ રૂપ હતો ને, રજ ઉડાડી દીધી, બધાની આંખોમાં રજ ઉડી ગઈ. તો તૃણાવર્ત જે છે એને પ્રભુએ હણ્યો. એવી જ રીતના અને ભ્રમણ રૂપ હતો ને તૃણાવર્ત, ફરતો ફરતો જે વંટોળિયો આવે ને, ટોર્નેડો અંગ્રેજીમાં એને કહેવાય, વંટોળિયો ગુજરાતીમાં, બ્રજભાષામાં તૃણાવર્ત. તૃણને બધા ઉપર લઈ જાય એમ, આવર્ત એટલે ફરતો ફરતો આવે. તો એવી રીતના આપણે પણ હજારો જન્મથી ભટકતા આવ્યા છીએ, સહસ્ર પરિવત્સરથી. તો આપણે ભ્રમણ જ છે ને, ટોંટોડિયા જેવા છે. તો એને મહાપ્રભુજીએ આપણા ભગવત સેવા પધરાવીને ભ્રમણ મટાડ્યા. બધા સંસારના આપણા આવાગમન હતા, ભ્રમણ હતા,
એ બધાને દૂર કરી. એમ જેમ તૃણાવર્ત છે એના ભ્રમણને દૂર કર્યું ભગવાને, એનો નાશ કરીને, એમ દેવીજીઓના પણ જે ભ્રમણ હતું, ભમવું હતું, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજે ગોવિંદમ મૂઢમતે. તો એ જે આવાગમન હતું એ દૂર કર્યું છે ભગવત પ્રાપ્તિ કરાવીને. ત્યાર પછી આવે છે નામકરણ લીલા. વ્રજની અંદર પુષ્ટિ લીલા કરતામાં શું આવે છે? નામકરણ લીલા. કે ભાઈ ગર્ગાચાર્યજી આવે છે વ્રજમાં અને ઠાકોરજીને બલરામજીના નામકરણ માટે નંદરાયજી વિનંતી કરે છે. ત્યારે ગર્ગાચાર્યજી બહુ સુંદર સુંદર નામો, બહુની સંતિ નામાની તવ સુતસ્ય તે. અરે યશોદા, તારા લાલનના તો કેટલા નામો છે, કાંઈ એક નામ થોડી છે. બહુની સંતિ નામાની, ઘણા બધા નામો છે. તો નામકરણ તબ દ્વિજવરદીને અબે અભય પદ પાયે હો. એટલે ત્યારે જેમ નામકરણ ગર્ગાચાર્યજીએ કરીને ભગવાનનું નામકરણ કર્યું, એવી જ રીતના અત્યારે પણ મહાપ્રભુજીએ પ્રગટ થઈને નિજજનોને એવું અભયદાન આપ્યું છે. નામ આપીને, બ્રહ્મસંબંધ આપીને અભયદાન આપીએ ને બધાને. નિર્ભય થઈ ગયા બધા ભક્તો એમ, ભગવાનની સેવા પ્રાપ્ત કરીને, ભગવાનનું નામ સ્મરણ પ્રાપ્ત કરીને. પછી ભગવાને પુષ્ટિ લીલા શું કરી? ચોરી કરી મન હરિયોજુ. એટલે અનેક બ્રજભક્તોના ઘરે પધારીને માખણ ચોરી વગેરે કરીને બધા ભક્તોને મનને હરી લે છે, પોતાનામાં નિરુદ્ધ કરી દે છે. ચોરી કરી મન હરિયોજુ તબહી અબ અનન્ય જનકીને. ત્યારે ભગવાને જે ચોરી આદિ લીલાઓ કરીને, ચૌર્યાદિ વિદ્યા વિશારદાય નમઃ. તો ચોર્યાદિ લીલાઓ કરીને બધા ભક્તોને પોતાનામાં નિરુદ્ધ કર્યા છે. એવી રીતના મહાપ્રભુજીએ પણ નિજજનોને ઠાકોરજીની સેવામાં એના અનન્ય બનાવ્યા છે, એનો અન્યાશ્રય દૂર કર્યો છે અને એને અનન્ય બનાવ્યા છે, એને પણ નિરુદ્ધ કર્યા છે. જુઓ, જેમ ભગવાને ચોરી કરી અને બધા ભક્તોનો નિરોધ પોતાનામાં કર્યો, એવી રીતના શ્રી મહાપ્રભુજીએ પણ નિજજનોને અનન્ય બનાવ્યા છે ઠાકોરજીના. એને પણ એવો નિરોધ સિદ્ધ કર્યો છે અનન્ય બનાવીને. પછી પ્રભુએ પુષ્ટિ લીલામાં શું કર્યું હતું? વ્રજમાં કઈ લીલા કરી હતી? કે તબ કુબેર સુતકો ગતિ દીની. આવ્યું ને, નલકુબેરને મણિગ્રીવને ગતિ આપી, ઉત્તમ ગતિ આપી અને વરદાન અપાયું નારદજી દ્વારા. આવ્યું ને, કુબેરના 2 પુત્રોને ઉપર કૃપા કરવા, વ્રજની અંદર એને વૃક્ષ થવાનું નારદજીએ કહ્યું હતું. તો પ્રભુએ એને ગતિ આપી, ઉત્તમ ગતિ આપી, એને દર્શન આપીને એને ભક્તિ આપી. તો મહાપ્રભુજીએ શું કર્યું ભાઈ? અબ વિષયને કો ગતિ દીને. જે આ 2 વિષય હતા, નલકુબેર ને મણિગ્રીવ, એને ગતિ એટલે કે એને ઉત્તમ ગતિ, એને ભક્તિ પ્રાપ્ત કરાવી ઠાકોરજીએ લીલામાં. એવી રીતના મહાપ્રભુજીએ પણ આપણા જેવા જે બધા વિષયી હતા, સંસારમાં આસક્ત હતા, એને ઉત્તમ ગતિ આપી ઠાકોરજી પધરાવીને. આપણે નલકુબેર મણિગ્રીવ જેવા જ હશું તો વિષયી, કારણ કે એ વિષયી હતા તો એને ઉત્તમ ગતિ આપી. તો આપણે વિષયી જ હતા, પણ મહાપ્રભુજીએ કૃપા કરીને વિષયીન કો ગતિ દીની, આપણા જેવા વિષયીઓને, વિષયમાં આસક્ત, સંસારમાં આસક્ત લોકોને પણ ઉત્તમ ગતિની પ્રાપ્તિ કરાવી છે. કેવું છે? પુષ્ટિ લીલા કરતા છે ને એ અનુકરણમ. એ ગોકુલનાથજીએ કહ્યું ને કે તત્તદ લીલા અનુકરણમ કૃતવાન. જેવી જેવી લીલા ઠાકોરજીએ કરી એવી જેવી પુષ્ટિ લીલા આચાર્ય ચરણોએ ભૂતલ ઉપર પ્રગટ થઈને કરી છે ને. કોક આ ટીકા મેં પહેલી વાર વાંચી, આ અનુકરણ શું હશે? લગભગ 2 કલાક વિચાર્યું કે મહાપ્રભુજીએ લીલાનું, રાસાદી લીલાનું અનુકરણ શું કર્યું, કે શું રાસ કર્યો? સમજ જ ન આવે, કઈ કામ જ ન કરે માઇન્ડ કે મહાપ્રભુજીએ લીલાનું અનુકરણ કર્યું. શું લીલાનું અનુકરણ કર્યું? પછી એક શોર્ટમાં દીક્ષિતજી મહારાજે સર્વોત્તમ સ્તોત્રના એક નામોને ટૂંકમાં સમજાવ્યા છે, 2-5 લીટીમાં. ઇમેજ સાંભળ્યું તો એમાંથી મને આ મહાપ્રભુજીએ કૃપા કરી કે ભાઈ લીલાનું અનુકરણ એટલે
જે પુષ્ટિ લીલા કરી એ જ પુષ્ટિ લીલા મહાપ્રભુજીએ દેવીજીઓના ઘરમાં પ્રગટ કરી પાછી. એ લીલાનું અનુકરણ કર્યું. પછી તો બધાય દ્વાર ખુલી ગયા. પછી તો કીર્તન મળવા માંડ્યા અને ઘણું બધું મળી ગયું. એક ચાવી જ નહોતી મારી પાસે, એ ચાવી મોટાઓની કૃપાથી મળી ગઈ. પછી રહસ્ય મહાપ્રભુજીએ સમજાવી દીધું ઠાકોરજીએ કે આનું તાત્પર્ય આ છે પુષ્ટિ લીલા કરતા. ઘણો ટાઈમ હું તો વિચાર્યું, મેં કીધું આનું શું થતું હશે, કેવું અનુકરણ મહાપ્રભુજીએ કર્યું હશે, લીલાનું અનુકરણ કેમ કર્યું હશે. તો આવી રીતના પછી જુઓ, નલકુબેર મણિગ્રીવનો પ્રભુએ ઉત્તમ ગતિ આપી, એવી રીતના આપણા જેવા વિષયમાં આસક્ત સંસારી જીવોને પણ ઉત્તમ ગતિ આચાર્ય ચરણોએ આપી છે ને પુષ્ટિ લીલા કરતા. તબ ધેનુક ગર્ધબ હિ માર્યો. હવે આવશે ને પ્રમેય પ્રકરણની શરૂઆતમાં જ આવશે ધેનુકા શરૂઆત. ત્યાં આપણે પહોંચ્યા છીએ ભાગવતજીમાં. પ્રક્ષિપ્તનું વર્ણન નથી, જો છે અઘાસુરનું નથી આવી. જો ગોવિંદ સ્વામીને ખબર છે ભાઈ, 3 અધ્યાય પ્રક્ષિપ્ત છે. ગોવિંદાસજીનું પદ છે ને. ડાયરેક્ટ પ્રમેય પ્રકરણની લીલા આવી ધેનુક વધની. જો ધેનુકાસુર ખંડનાયનમાં ધેનુકાસુરનો વધ કરનાર. તબ ધેનુક ગર્ધબ, ધેનુક એટલે ગધેડો, ગર્ધબ એને માર્યો ઠાકોરજીએ. અબ માયાવાદ નિવાર્યો. અત્યારે એ ગધેડા જેવો જ માયાવાદ છે, એનું જ નિવારણ કર્યું. હમણાં શાસ્ત્રાર્થ પ્રકરણમાં જોયું ને, માયાવાદ નિરાકરતા. શાસ્ત્રાર્થ નિબંધમાં પરમત નિરાકરણ પ્રકરણમાં જોયું માયાવાદ. તો તબ ધેનુક ગર્ધબ હિ માર્યો અબ માયાવાદ નિવાર્યો. ત્યારે જે ધેનુક હતો એ દેહાધ્યાસ રૂપ હતો, બ્રિજવાસીઓના અધ્યાસ રૂપ હતો. ધેનુકને મારીને અધ્યાસ દૂર કર્યા છે. એવી રીતના માયાવાદ પણ ભગવત ભજનમાં આપણને બાધારૂપ હતો ને. મોહશાસ્ત્રમ કલિલમ, મોહશાસ્ત્રનો આ જે કલીલ છે, કચરો છે, એ બાધારૂપ હતો. દૈવી જીવ હોવા છતાંય, સાત્વિક હોવા છતાંય, પરંતુ જ્યાં સુધી માયાવાદનું આ હેંગઓવર હોય ત્યાં સુધી ભજન કરી શકે નહીં. એટલે મહાપ્રભુજીએ મોહશાસ્ત્રનો બધો કલીલ, બધો કચરાને દૂર કર્યો છે, માયાવાદ નિવાર્યો. પછી આવે છે કાલી દમન લીલા. તો તબ કાલી વિષધર વશકીનો. ત્યારે ઠાકોરજીએ કાલી નાગ જે છે એને વશમાં કર્યો છે. એના ફણાઓ ઉપર નૃત્ય કરીને એનું બધું જ જે વિષ હતું એ કાઢી નાખ્યું, યમુનાજીને શુદ્ધ કર્યા. ભક્તિરૂપી શ્રી યમુનાજી હતા, એને કાલી નાગને ત્યાંથી કાઢી અને શુદ્ધ કર્યા. અને બધા બ્રિજવાસીઓનો જે ઇન્દ્રિયાધ્યાસ હતો એ દૂર કર્યો. તબ કાલી વિષધર વશકીનો અબ દુર્બુદ્ધિ પ્રહાર્યો હો. એટલે જેવી રીતના કાલીનાગને નાથીને વિષધર વશકીનો એને વશ કરી લીધો પ્રભુએ, એવી જ રીતના મહાપ્રભુજીએ પણ દેવી જીવોની જે કંઈ બી અધ્યાસો હતા, જે બી દુર્બુદ્ધિ હતી, જે બી એની સંસારાસક્તિ હતી, જે બી એનો દુસંગ હતો વગેરે વગેરે, એ બધું જ દુર્બુદ્ધિ પ્રહાર્યો હો. એ બધી દુર્બુદ્ધિને મહાપ્રભુજીએ દૂર કરી છે, નાશ કર્યો છે. સખા સંગ વ્રજ ફિરે વન મેં અબ ભવ દુઃખ જો ટાર્યો. ત્યારે ઠાકોરજીએ ભૂતલ ઉપર પ્રગટ થઈને સારસ્વત કલ્પમાં બધા ગોપ સખાઓ સાથે વ્રજમાં વિચરણ કર્યું, વ્રજમાં ફર્યા, ગાયો ચરાવી, વાછડાઓ, વત્સચારણ લીલા અત્યારે ચાલે ને, બધા વાછડાઓને ચરાવવા માટે ઠાકોરજી પધારતા. તો સખાઓ, ગોપ સખાઓની સાથે સખા સંગ વ્રજ ફીરે વન મેં અબ ભવ દુઃખ જો ટાર્યો. એટલે ત્યારે જેવી રીતના ગોપ સખાઓ છે એની સાથે ક્રીડા કરી અને ગોપ સખાઓની જે આસક્તિ છે સંસારમાં એ દૂર કરી. એવી રીતના દેવી જીવોનો પણ જે ભવ દુઃખ હતું એ મહાપ્રભુજીએ કૃપા કરીને, બ્રહ્મ સંબંધ આપીને, ભગવત સેવા પધરાવીને એનું ભવ દુઃખને દૂર કર્યું છે.
પૃથ્વી પરિક્રમમાં અબ કરી પ્રભુ સબ અનર્થકો માર્યો. આ ઉપરની લીટી ગોપ સખાઓ માટે જ કહી છે ભાઈ. જો સખા સંગ વ્રજ ફિરે વન મેં અબ ભવ દુઃખ જો ટાર્યો હો. હા, એ જ રીતે લીધું છે કે જેવી રીતના ગોપ સખાઓની સાથે વ્રજમાં વિચરણ કરી અને ગોપ સખાઓનો નિરોધ કર્યો છે, એના દુઃખને ટાળ્યું છે, એવી રીતના મહાપ્રભુજીએ પણ દેવી જીવોના દુઃખ જે છે, ભવ દુઃખ છે, એને દૂર કર્યા છે. કઈ રીતે? પૃથ્વી પરિક્રમા અબ કરી પ્રભુ સબ અનર્થકો માર્યો. અનેક પ્રકારના જે દેવી જીવોના પ્રતિબંધ હતા એણે પૃથ્વી પરિક્રમા કરીને આચાર્ય ચરણોએ દૂર કર્યા છે. હરેક દેવી જીવો છે, કોઈ સંસારમાં પડ્યા હતા, કોઈ અન્યાશ્રયમાં પડ્યા હતા, કોઈ દુઃખમાં પડેલા હતા, અનેક વિપત્તિઓમાં પડેલા હતા. એને મહાપ્રભુજીએ પોતે સામે ચાલીને, સામે પધારીને, એને શોધીને મહાપ્રભુજી એના અનર્થને દૂર કરીને ભગવત સેવા પરાયણને કર્યા છે. પૃથ્વી પરિક્રમા અબ કરી પ્રભુ સબ અનર્થન કો માર્યો હો. તબ દાવા નલ દુઃખ હરે અબ ભવકે તાપ નસાય હો. ત્યારે પ્રભુએ દાવાનલનું પાન કર્યું. આવે ને લીલામાં કે જ્યારે બધા ગાયો ચરાવવા માટે ગયા તો ત્યાં જે ભાંડીર વનમાં ને કોઈ જગ્યાએ આગ લાગી, મોટું મોટું ઘાસ સળગ્યું, એને બધાય ગાયો ને બધા તો વચમાં રહી ગયા, ફરતી બાજુ આગ લાગી ગઈ. એટલે બધાએ ઠાકોરજીને કહ્યું કે ભાઈ બચાવો અમને આમાંથી, હે કૃષ્ણ અમે બળી રહ્યા છીએ. તો ત્યારે તબ દાવાનલ દુઃખ હરે, ત્યારે પ્રભુએ એ દાવાગ્નિનું પાન કરી ગયા, બધું દાવાગ્નિ છે પોતે પી ગયા. એવી રીતના અબ ભવકે તાપ નસાય, એવી રીતના ભવના જે તાપ હતા ને એ દાવાગ્નિ જ છે. સંસારનો ને આ ભવનો તાપ છે એ બધા ગૃહસ્થાશ્રમીઓને અનુભવ છે કે કેવી દાવાગ્નિ છે. ઓના કરતા ખતરનાક દાવાગ્નિ છે. ઓલીને તો જલ નાખો ઠરી જ જાય, આ તો ઠરે જ નહીં. આ દાવાગ્નિ એવી છે કે આનો કોઈ અંત જ ના આવે. બોલો, ઓલી દાવાગ્નિ તે છે તો ભગવાન પી ગયા તો ચાલો વાત પૂરી થઈ ગઈ, પણ આ દાવાગ્નિ તો કોઈ દિવસ દૂર થાય નહીં એવી. આ ગૃહસ્થ આશ્રમની અંદર જે દાવાગ્નિ છે એ બહુ ખતરનાક છે. એ સંસારના જે તાપ છે એ પણ એવા દાવાગ્નિ જેવા જ છે. તો દાવા નલ દુઃખ હરે અબ ભવકે તાપ નસાય હો. એવી રીતના મહાપ્રભુજીએ દેવી જીવોના જે ભવના તાપ હતા, જે દાવાગ્નિ હતી એની સંસારની તાપરૂપી, એ તાપને દૂર કરે છે મહાપ્રભુજી. દાવાગ્નિનું પાન 2 વખત કર્યું પ્રભુએ. એક તો જ્યારે કાલી નાગને નાથ્યો અને કાલી દમન પછી રાત પડી ગઈ એટલે પછી કોઈ વ્રજમાં ન ગયું, બધા ન્યા સૂઈ ગયા. એક તો થાકી ગયા હતા ઠાકોરજીને શોધીને, એક તો ઠાકોરજી પાછા કાલીના જે મસ્તક કે કાલીના સકંજામાં ફસાયેલા હતા એટલે બધા મૂર્છિત જેવા થઈ ગયા હતા. પછી જ્યારે ઠાકોરજીએ કાલીનાગને નાથ્યો તો બધા પછી એકદમ આનંદિત થયા. પછી બધા રાત્રિનો સમય થઈ ગયો એટલે ત્યાં ને ત્યાં સૂઈ ગયા. તો ત્યાં વનમાં દાવાગ્નિ લાગ્યો, ત્યાં પણ પાછો દાવાગ્નિ લાગ્યો. ત્યારે ભગવાને પણ એ દાવાગ્નિનું પાન કરી ગયા. તો 2 વખત દાવાગ્નિ લાગ્યો છે. આપણે ત્યાં ભવના દાવાગ્નિ વારંવાર લાગે છે. લીલામાં દાવાગ્નિ 2 વખત આવ્યો હતો. ભવના તાપ જે છે એ દાવાગ્નિ જેવા જ છે, એને મહાપ્રભુજીએ દૂર કર્યા છે. પછી આવ્યો પ્રલંબ. તબ પ્રલંબ હત કિયો, ત્યારે પ્રભુએ પ્રલંબાસુરનો વધ કર્યો છે. અબ દુષ્ટમતી અબ સબ કપટ મિટાય હો. તબ પ્રલંબ હત કિયો દુષ્ટમતી, જે દુષ્ટ બુદ્ધિવાળો પ્રલંબ હતો એનો પ્રભુએ નાશ કર્યો. પ્રલંબ એટલે અંતઃકરણાધ્યાસ, વ્રજવાસીઓનો અંતઃકરણાધ્યાસ રૂપ હતો પ્રલંબ. દાવાગ્નિ છે એ સ્વરૂપ વિસ્મૃતિ અધ્યાસ છે.
દાવાગ્નિનું પાન કરીને જે સ્વરૂપ વિસ્મૃતિનો અધ્યાસ દૂર કર્યો, ધેનુકાસુરનો વધ કરીને દેહાધ્યાસ દૂર કર્યો, કાલી નાગનો નાથીને ઇન્દ્રિયાધ્યાસ દૂર કર્યો, સમજ્યા? પ્રલંબને મારીને અંતઃકરણાધ્યાસ દૂર કર્યો. અને દાવાગ્નિનું બીજી વખત પાન કર્યું ને ત્યારે પ્રાણાધ્યાસ દૂર કર્યો. તો 5 અધ્યાસો પ્રભુએ લીલામાં દૂર કર્યા. એવી રીતના મહાપ્રભુજીએ પણ દૈવી જીવોના આ બધા અધ્યાસોને દૂર કર્યા છે, ભગવત સેવા પધરાવીને, પ્રભુના ગુણગાન, શ્રવણ કીર્તન, કથા ગુણગાન દ્વારા, સેવા દ્વારા. તબ પ્રલંબ હત કિયો દુષ્ટમતી, જે દુષ્ટ બુદ્ધિવાળો પ્રલંબ છે એનો નાશ કર્યો પ્રભુએ. એવી જ રીતના મહાપ્રભુજીએ પણ દૈવી જીવોના અબ સબ કપટ મિટાય હો, એવી રીતના જે દૈવી જીવોનું બધા કપટ હતા એ કપટને, એ કાપટ્યને દૂર કર્યા છે. જેમાં પ્રલંબય કપટથી જ આવ્યો હતો, રમવા આવ્યો હતો ને, રૂપ લઈને ગોપોનું. પ્રલંબનું જો બધા ગોપ સખાઓ રમતા હતા, એમાં ભેગો પડી ગયો, રમવા માંડ્યો, અને પછી એ બલદેવજી એને હણ્યો છે. એટલે એ કપટ રૂપ લઈને આવ્યો હતો ને. એવી રીતના દેવી જીવોના પણ જે કંઈ બી કપટ છે, જે કંઈ બી એના કામ ક્રોધાદી છે, એને પણ મહાપ્રભુજીએ દૂર કર્યા છે, અથવા તો એનો સંસ્કાર કર્યો છે. પછી પ્રમેય પ્રકરણમાં વેણુનાદ, વેણુગીતની લીલા આવે છે. તો વેણુનાદ કર તબ વસકીને અબ ભાગવત વિચારે હો, ત્યારે વેણુવાદન કરીને ઠાકોરજીએ બધા ભક્તોને બોલાવ્યા ફલદાન કરવા માટે. વેણુનાદ કર તબ વસકીને, ત્યારે બધા ભક્તોને વશ કર્યા, બધા ભક્તોને ભોક્તૃભાવનું દાન કર્યું વેણુવાદન દ્વારા. અને એવી અલૌકિક લીલાઓ છે એનું પ્રભુએ સુખદાન કર્યું. એવી જ રીતના ભાગવત વિચારે હો, એવી રીતના મહાપ્રભુજીએ પણ ભાગવતનો વિચાર કરીને, ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરીને, ભાગવત ઉપર વ્યાખ્યાન સુબોધનીજી, પછી ત્રિવિધ નામાવલી, પુરુષોત્તમ સહસ્ત્રનામ, તત્વાર્દીપ નિબંધ વગેરે લખીને મહાપ્રભુજીએ પણ જેવું ગોપીજનોને વેણુવાદનથી પ્રભુએ એને ફલદાન કર્યું, એવું જ ફલદાન ભાગવતથી, ભાગવત લીલાથી, ભાગવત માર્ગથી મહાપ્રભુજીએ નિજજનોને કર્યું છે. કેટલી સુંદર સંગતિ, જો પુષ્ટિ લીલા કરતા છે ને. ત્યાં જેમ પુષ્ટિ લીલા કરી એવી જ પુષ્ટિ લીલા મહાપ્રભુજીએ પણ કરી છે, કે સમગ્ર ભાગવતની લીલા ભક્ત કઈ રીતે એને અવગાહન કરે, કઈ રીતે એને માણી શકે, એ મહાપ્રભુજી એનો ગૂઢ અર્થ પ્રગટ કરીને એને સમજાવી છે. તબ બ્રજજન કો ફલ દીનો અબ અન્યાશ્રય તે ટારે હો, ત્યારે બધા બ્રજવાસીઓને અન્યાશ્રય દૂર કરીને એને ફલદાન કર્યું, ગિરિરાજ ધારણ કરીને અન્યાશ્રય એનો દૂર કર્યો. એવી જ રીતના આધુનિક જે પુષ્ટિ ભક્તો હતા એનો પણ અન્યાશ્રય મહાપ્રભુજીએ દૂર કર્યો. જે સર્વોત્તમ સ્તોત્રની અંદર નામ હતું ને, ઉપાસનાદિ માર્ગાતિ મુગ્ધ મોહ નિવારક. ઉપાસનાદિ માર્ગોમાં જે મુગ્ધ હતા એનો મોહ મહાપ્રભુજીએ દૂર કર્યો છે. દ્વિજ પત્ની કો લિયો તબહી અન્ન અબ નિજજન કો સુખ દીનો. અને ત્યાર પછી દ્વિજ પત્નીઓ જે હતા, બ્રાહ્મણ પત્નીઓ હતા, એનું અન્ન આરોગ્ય, કે ઠાકોરજી જે બ્રાહ્મણ પત્નીઓ હતા એ ભક્ત હતા, બ્રાહ્મણો હતા એ તો કર્મકાંડીઓ હતા. એટલે ઠાકોરજીએ એ બ્રાહ્મણ પત્નીઓની ઉપર કૃપા કરવા માટે ગોપ સખાઓને ભૂખ લાગી, કે જાઓ તમે અહીંયા બ્રાહ્મણો છે યજ્ઞ કરે એની પાસેથી ઓદન લઈ આવો. ગોપ સખાઓએ પ્રભુને વિનંતી કરી કે ભાઈ અમને ભૂખ લાગી. તો બ્રાહ્મણો યજ્ઞ કરે છે એની પાસે જાઓ, એની પાસે છે બધું નૈવેદ્ય. તો એણે કાંઈ જવાબ જ ન આપ્યો, ના પાડી દીધી. પછી એમ કહ્યું કે એની બાજુમાં યજ્ઞશાળામાં એની પત્નીઓ છે જે મારી ભક્ત છે, એને કહેજો એ તમને આપશે ભોજન. તો એણે કહ્યું કે ભાઈ બાજુમાં બલરામ ને કૃષ્ણ પધાર્યા છે, તો તમે ઓદન આપો, ભોજન આપો. તો બધી જ જે યજ્ઞ પત્નીઓ હતા, બ્રાહ્મણ પત્નીઓ હતા, એ તો જે યજ્ઞ માટે બધી સામગ્રીઓ સિદ્ધ કરી હતી
એ બધાએ લઈને ઠાકોરજીને આરોગાવવા માટે 6 પ્રકારના વ્યંજન, ષટરસ વ્યંજન લઈને ઠાકોરજી પાસે પહોંચી ગયા. અને પ્રભુએ પણ એની ઉપર કૃપા કરી. ભક્તો હતા. તબ દ્વિજ પત્ની કો લિયો તબ હી અન્ન, જેવી એટલે કે દ્વિજ પત્નીઓનું અન્ન આરોગ્યા, જે અલૌકિક હતું, જે અન્ન ભક્તોનું હતું. સમજો, અન્ન ભગવાન ભક્તોનું જ આરોગે છે, બધાનું આરોગતા નથી. અબ નિજજન કો સુખ દીનો, અને જેવી રીતના ત્યાં દ્વિજપત્નીઓ ઉપર કૃપા કરી, એનું અન્ન આરોગીને, એનું ષટ રસ વ્યંજન આરોગીને, એમ આધુનિક જે પુષ્ટિ ભક્તો છે એને પણ ઠાકોરજી પધરાવીને, એને પણ બધી જે પદાર્થનો પ્રભુની સેવામાં અંગીકાર કરાવીને સુખ આપ્યું મહાપ્રભુજીએ. પુષ્ટિ લીલા કરીને જુઓ, જેવી ભગવાને પુષ્ટિ લીલા કરી, જેવી પુષ્ટિ યજ્ઞપત્નીઓ કરી, યજ્ઞપત્નીઓ ઉપર કરી, એવી જ કૃપા મહાપ્રભુજીએ નિજજનોની ઉપર કરી છે ને, પુષ્ટિ લીલા કરતા. કે ત્યાં મહાપ્રભુજીએ એક બહુ સુંદર શ્લોક આપ્યો છે નિબંધમાં, ભાગવતાર્થ પ્રકરણમાં. કૃષ્ણ વાક્યમ સદા કાર્યમ માયા મોહ નિવાર્ય હિ વૃક્ષવત્તુ સ્થિતિ કાર્યા શુદ્ધ અન્નેન વર્તે. કે કૃષ્ણ વાક્યમ સદા કાર્યમ, જેવી રીતના કુમારિકાઓએ વ્રતચર્યામાં ઠાકોરજીની આજ્ઞાનું પાલન કર્યું, એવી રીતના કૃષ્ણની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. કૃષ્ણ વાક્યમ સદા કાર્યમ માયા મોહ નિવાર્ય, એટલે જે એની સંસારાસક્તિને દૂર કરી. પછી વૃક્ષવત્તુ સ્થિતિ કાર્ય, એટલે વૃક્ષોનો મહિમા ત્યાં ભગવાને બલદેવજીને બતાવ્યો, અને વૃક્ષ કેટલા પરોપકારી છે એનું વર્ણન પ્રભુએ કર્યું, કે આ વૃક્ષ જુઓ કેટલા પરોપકારી છે, કે પોતે તડકો સહન કરીને નીચે રહેલાને છાંયડો આપે ને. મન રે વૃક્ષન કો મત લે, સુરદાસજીનું કીર્તન છે. એમાં આવે ને, જો કોઈ પથ્થર ચલાવે તાહી કો ફલ દેત, કોઈ એને પથ્થર મારે તો એ ફલ આપે. મન રે તું વૃક્ષન કો મત લે. તો એ પરોપકાર બતાવ્યો છે કે ભક્તોએ એવું પરોપકારી બનવું. અને પછી આ પ્રસંગ આપ્યો છે કે શુદ્ધ અન્નેન વર્તયત, ભગવાને ગોપ બાળકોને ભક્તોનું અન્ન ખવડાવ્યું. આ યજ્ઞપત્નીઓ ભક્ત હતા ને એમ આપણે પણ શુદ્ધ અન્નથી નિર્વાહ કરવો, ઠાકોરજીનું પ્રસાદી અન્નથી જ નિર્વાહ કરવો, અને ભક્તોને ત્યાં પ્રસાદ લેવો, બીજે ન લેવો. તમારા લૌકિક જે ઓલા હોય ત્યાં અસમર્પિત ન ખાવું, એમ શુદ્ધ અન્ને ન વર્તે. ઠાકોરજીએ ગોપ સખાઓને વૈષ્ણવનું અન્ન ખવડાવ્યું, એવી રીતના અવૈષ્ણવનું અન્ન ન ખાવું, એવું ત્યાં સમજાયું છે. શુદ્ધ અન્ને ન વર્તે. શુદ્ધ અન્ન એટલે ભગવાનનું પ્રસાદી. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ, શ્રુતિ લંબે સર્વે ગ્રંથિના વિમોક્ષાય. સમજાણું ને? તો દ્વિજ પત્ની કો લિયો તબ હી અન્ન, અબ નિજજન કો સુખ દીનો હો. એટલે જેવી રીતના દ્વિજ પત્નીઓનું પ્રભુ આરોગીને એને સુખ આપ્યું, એવી જ રીતના આધુનિક પુષ્ટિ ભક્તો જે છે એને પણ ભગવત સેવા પરાયણ કરીને એને પણ જે પ્રભુનું ઉચ્છિષ્ટ એ બધા ભક્તોને પ્રાપ્ત કરાવ્યું. જેમાં ગોપ સખાઓને ભગવાનનું બધા ભક્તોનું વૈષ્ણવોનું અન્ન લેવડાવ્યું, એવી રીતના મહાપ્રભુજીએ પણ નિજજનોને એવો શુદ્ધ અન્ન, ભગવત પ્રસાદી અન્ન, ત્વય ઉપભુક્ત સ્રગ ગંધ વાસો અલંકાર ચર્ચિતા ઉચ્છિષ્ટો ભોજીનો દાસા તવ માયા જહેમહી. તો એવું ઉચ્છિષ્ટ લેવડાવ્યું છે. પછી ગોવર્ધન લીલા આવે છે. ગોવર્ધન તબ હી કર ધાર્યો અબ જગત ઉદ્ધારણ કીયો. એટલે ત્યારે પ્રભુએ ગોવર્ધનનું ઉદ્ધારણ કરીને, ગોવર્ધન ધારણ કરીને બધા વ્રજવાસીઓને એની રક્ષા કરી, એને સ્વરૂપાનંદનું દાન કર્યું છે ને. ગોવર્ધન તબ હી કર ધાર્યો
અબ જગત ઉદ્ધારણ કિયો, ત્યારે પ્રભુએ ગોવર્ધન ધર લીલા કરીને બધા જ વ્રજવાસીઓનું રક્ષણ કર્યું. એવી રીતના મહાપ્રભુજીએ પણ જે પુષ્ટિ દૈવી જીવરૂપી જગત છે એનો ઉદ્ધાર કર્યો, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે ને. હા, જેમ ગોવર્ધનનું ઉદ્ધારણ કરીને બધા વ્રજવાસીઓનો પ્રભુએ રક્ષણ કર્યું, એવી રીતના મહાપ્રભુજીએ પણ દૈવી જીવો રૂપી જગતનો ઉદ્ધાર કર્યો બ્રહ્મ સંબંધ આપીને. પછી ફલ પ્રકરણ આવી ગયું. રાસ રસિક સુખ ગોપીનકો તબ બહુવિધ કર સુખ દીનો હો. રાસ રસિક સુખ ગોપીનકો એટલે રાસ આદિ લીલાઓ કરીને રસિક પ્રભુએ બધા ભક્તોને, ગોપીજનોને સુખદાન કર્યું. તબ બહુવિધ એટલે અનેક પ્રકારે, જલ લીલા, સ્થળ લીલા, અનેક પ્રકારની લીલાઓ દ્વારા, માન લીલા, માન છૂટવે કી લીલા, માન મિલાપ કી લીલા, એ બધી અનેક લીલાઓ જે છે દ્વારા ગોપીનકો તબ બહુવિધ કર સુખ દીનો, અનેક પ્રકારે પ્રભુએ ફલદાન કર્યું, અનેક પ્રકારે પ્રભુએ એને સુખદાન કર્યું. એવી જ રીતના મહાપ્રભુજીએ પણ પુષ્ટિ લીલા કરતા ભજનાનંદ બતાય કે અબ શ્રુતિ સ્મૃતિ દ્રઢકીનો. એવી જ રીતના આધુનિક જે દૈવી જીવો હતા, જે પુષ્ટિ ભક્તો હતા, એને ભજનાનંદ, ભજન એટલે સેવા, ભજ સેવાયા, ભજનનો એટલે કે સેવાનો, ભગવદ ભજનનો પ્રકાર બતાવીને, ભાગવતોક્ત પ્રકાર બતાવીને, વ્રજ ભક્તોના ભાવોનો પ્રકાર બતાવીને, ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્ય તેનો પ્રકાર બતાવીને મહાપ્રભુજીએ પણ ભજનાનંદ બતાય કે આવું ભજનાનંદનું દાન કરીને શ્રુતિ સ્મૃતિ દ્રઢકીનો હો. એટલે જે શ્રુતિ માર્ગ હતો, સ્મૃતિ માર્ગ હતો, સ્માર્ત અને શ્રૌત ધર્મને પણ દ્રઢ કર્યો છે. અને શ્રૌત અને સ્માર્ત ધર્મને અનુરૂપ બધો ભજનાનંદનો પ્રકાર, કોઈ શ્રોત અને સ્માર્તથી ઓપોઝિટ નહીં. સમજો, વર્ષેણ વેદોક્તિભી જે આવે ને, ગુસાઈજીએ કહ્યું ને કે માયાવાદી કરીન્દ્ર દર પદલને ના સેન્દુ રાજોદગત શ્રીમદ ભાગવત આખે દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિભી. ભાગવતની ટીકાનું આપે વર્ષણ કર્યું, સુધાને વરસાવી, અમૃતની વર્ષા કરી, પણ વેદોક્તિભી એટલે શ્રુતિ સ્મૃતિથી અવિરુદ્ધ રીતે બતાવી. એમ શ્રુતિ સ્મૃતિનો વિરોધ આવે એ રીતે નહીં, એ રીતે ભજનાનંદ બતાવ્યું કે વિરુદ્ધ કરણમ નાસ્તિ, પ્રક્રિયા ન વિરુદ્ધતે, કલ્પિતેરેવ બાધસ્યાદ અવોચામ પ્રમાણતા. અમે કોઈ શાસ્ત્ર વિરુદ્ધ વાત કરતા નથી. અમે જે સાધના પ્રણાલી બતાવી એ પણ વેદ વિરુદ્ધ નથી. એટલે મહાપ્રભુજીએ જે માર્ગ પ્રગટ કર્યો છે એ સ્મૃતિ અને સ્મૃતિથી અવિરુદ્ધ રીતે ભજનાનંદનું સમજાવ્યો છે. શ્રુતિ અને સ્મૃતિનો વિરોધ થાય એ રીતે નહીં. ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ સાપી, યદી ન ક્રિયા સા સાપી સ્યાત, યદી ન હરિમાર્ગે પરિચય, યદી સ્યાત સોપી શ્રી બ્રજપતિ રતિર્નયતિ નિખિલય ગુણે અન્ય કોવા વિલસતી વિના વલ્લભ વરમ. બધું જ સાથે જ છે, શ્રુતિ સ્મૃતિ છે ને. ભજનાનંદ બતાએ અબ શ્રુતિ સ્મૃતિ દ્રઢકીનો હો, યહ વિધ ક્રીડા કરી મહાપ્રભુ છે ને. યહ વિધ પુષ્ટિ ક્રીડા કરી મહાપ્રભુ, પુષ્ટિ લીલા કરતા છે ને. જેમ ઠાકોરજીએ પુષ્ટિ લીલા કરી, ભક્તો ઉપર કૃપા કરવાની લીલા કરી, એવી જ કૃપા કરવાની લીલા મહાપ્રભુજીએ પણ ભૂતલ ઉપર પ્રગટ થઈને કરી છે. તો યહ વિધ ક્રીડા કરી મહાપ્રભુ સબ જન શુભ પદ પાયો. બધા દેવીજીઓને પ્રભુના ચરણ કમળની પ્રાપ્તિ થઈ, શુભ પદની પ્રાપ્તિ થઈ. આવી પુષ્ટિ લીલા મહાપ્રભુજીએ પણ કરી છે. જેવી રીતના પ્રભુએ સારસ્વત કલ્પમાં પ્રગટ થઈને લીલા કરી છે, એવી જ રીતે પ્રભુએ પણ મહાપ્રભુજીએ પણ પુષ્ટિ લીલા કરી છે. યહ વિધ ક્રીડા કરી મહાપ્રભુ સબ જન શુભ પદ પાયો હો, શ્રી વલ્લભ પદ રજ મહિમા તે જન ગોવિંદ યશ ગાયો. ગોવિંદાસજી કહે છે કે ભાઈ આચાર્યજીના ચરણ કમળની જે રજ છે એનો મહિમા એવો છે
કે જે કોઈ મહાપ્રભુજીના શરણે જાય, મહાપ્રભુજીની કૃપા થાય તો મહાપ્રભુ જેમ પ્રભુએ પુષ્ટિ લીલા કરી એવી જ પુષ્ટિ લીલા આધુનિક જે દૈવી જીવ છે એના ઘરમાં પણ એને ઠાકોરજી પધરાવીને મહાપ્રભુજી એ લીલાને પ્રગટ કરે છે. સમજાણું ને? એટલે એ પુષ્ટિ લીલા કોઈ ઐતિહાસિક ઘટના નથી. એ પુષ્ટિ લીલા શાશ્વત લીલા છે. એ પુષ્ટિ લીલા નિત્ય લીલા છે. આપણા ઘરમાં પણ અત્યારે પણ ચાલી રહી છે એ જ પુષ્ટિ લીલા. તો એ પુષ્ટિ લીલા પ્રગટ કોણે કરી? મહાપ્રભુજીએ કરી. એટલે પુષ્ટિ લીલા કરતા. ઘર ઘર નંદ સુવન ફલ ફૂલ્યો, સેવા વિધિ શીખયો. બલ વિષ્ણુદાસ વિનોદ ઘર ઘર, હોત ગોકુલ ગામજ. છોકરા જુઓ તમે. તો યહવિધ ક્રીડા કરી મહાપ્રભુ, સબ જન શુભ પદ પાયો હો, શ્રી વલ્લભ પદ રજ મહિમા તે. ગોવિંદાજી કહે છે કે આ મને જે લીલાઓ સ્ફુરિત થઈ છે મારા કોઈ સામર્થ્યથી નહીં. આ મેં જે મહાપ્રભુજીનું યશોગાન કર્યું છે મેં મારા કોઈ સામર્થ્યથી નથી કર્યું, પરંતુ શ્રી વલ્લભ પદ રજ મહિમા તે. મહાપ્રભુજીના ચરણની રેણુનો મહિમા એવો છે કે એની કૃપાથી મને હું આચાર્યજીના યશોગાન કરી રહ્યો છું. છે ને પુષ્ટિ લીલા કરતા. આ રીતે આવા તો ઘણું ગુસાઈજીનું પણ પદ છે આવું. અને રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે, એમાં આખી પુષ્ટિ લીલાનું વર્ણન છે. ઠાકોરજીને જગાડવાથી લઈને પોઢાડવા સુધીની, જન્માષ્ટમીથી લઈને પછી આખા વર્ષની લીલાનું વર્ણન છે. આખું પુષ્ટિ લીલા કરતા. આ કીર્તન વાંચી જાઓ, પેજ નંબર 316 ઉપર છે, કેદાર રાગમાં 118મું કીર્તન છે. રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. જો આખી ઠાકોરજી યશોદાજીને કહે છે કે ભાઈ મને મહાપ્રભુજીના ઘરે બહુ ગમે. આખી પુષ્ટિ લીલા છે આમાં. સુની મૈયા તું મોડર માખણ દૂધ દેહો છીપા. તું તો મારાથી ડરીને બધું માખણ ને દૂધને છુપાવી દે છે. સુન મૈયા તું મોડર માખણ દૂધ દેહો छिपावे, તું હરી ક્રૂર કૃપન હું કહા કહું નિત્ય પ્રતિ મોહી ખીજા. એટલે તું બહુ કૃપણ છે. કૃપણ એટલે આ બધું છુપાવી દે એટલે લોભી છે. મને સારી રીતે માખણ ખાવાય આપતી નથી. ક્રૂર છે. નિત્ય પ્રતિ મોહી ખીજાવે. નિત્ય પ્રતિ કાંઈ આપે નહીં મને ખીજાવે છે. બાકી જો મહાપ્રભુજીના ઘરે હું જાઉં ને તો કેવું કેવું મહાપ્રભુજી સામેથી અરોગ આવે. મેરો પ્રાણ જીવન ધન ગોરસ મોકો નિત્ય પ્રતિભાવે. ઠાકોરજી કહે છે કે ભાઈ મારું પ્રાણ જીવન ગોરસ છે, એકદમ કોમળ ભક્તોનો ભાવ એ મને બહુ ભાવે છે. ખીર ખાંડ પકવાન બહોત લે, પ્રાતહી મોહી જમાવે. પ્રાતહી મોહી જગાવે. જો તું તો મારું બધું છુપાવી દે. અને મહાપ્રભુજી તો સવારમાં વહેલા હું જાગું નહીં ને એની પહેલા તો મંગલ ભોગમાં બધું તૈયાર કરી રાખે. બોલો. પછી તો ભાવે ને ઠાકોરજીને મહાપ્રભુજીના ઘરે કે મેરો પ્રાણ જીવન ધન ગોરસ મોકો નિત્ય પ્રતિભાવે, ખીર ખાંડ પકવાન બહોત લે, પ્રાતહી મોહે જગાવે. એટલે આવું બધું ખીર ખાંડ પકવાન સૌભાગ્ય સૂંઠ પછી સુંદર સુંદર સામગ્રી સવારમાં એ સિદ્ધ કરીને રાખે. અને તેલ સુગંધ લગાય પ્રીતિસો, તાતે નીર નવાવે. અને મને ઉબટનો કરાવે, તેલ સુગંધ લગાવી અને પછી ઉષ્ણ જલથી સોહાતા જલથી પછી સ્નાન કરાવે. પછી મહાપ્રભુજી શું કરે છે? પછી મને સુંદર સુંદર શ્રૃંગાર ધરાવે છે કે ભૂષણ વસન વિવિધ મન ભાયે, પલટી પલટી પહરાવે. કે બહુ સુંદર સુંદર આભૂષણો તૈયાર કરાવીને અને પછી પલટી પલટી એટલે કે અલગ અલગ રીતે, અથવા તો એક ધરાવે સારું ન લાગે બીજું ધરાવે છે ને, કે એક ધરાવે ભાઈ આ બહુ નથી મસ્તક ઉપર સારો નાથ શ્રૃંગાર નથી લાગતો, આજે આ ધરાવો, ચાલો આજે ટીપારો ધરાવો, આ સારું નથી લાગતું. તો મહાપ્રભુજી એ રીતના પણ
ઠાકોરજીને સુખ થાય એ રીતે પલટી પલટી અથવા તો અલગ અલગ અથવા તો ફેરવી ફેરવીને આવા સુંદર સુંદર આભૂષણો ધરાવે છે ને. પુષ્ટિ લીલા કરતા, આ બધી પુષ્ટિ લીલા કરતા છે મહાપ્રભુજીની. આચાર્ય ચરણોની આ પુષ્ટિ લીલા છે. પછી જુઓ ઠાકોરજીને કેવો સુંદર શ્રૃંગાર આચાર્યજી કરાવે છે, એનું વર્ણન ઠાકોરજી કરે છે. વા રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. યશોદાજીને કહે છે કે નૈન આંજી તિલક મૃગ મદ કો દર્પણ મોહે દિખાવે. બોલો, મારા નેત્રો આંજી દે છે, અંજન કરી દે છે, પછી મૃગમદનું જે સુગંધી પદાર્થ આવે એનું તિલક કરી દે છે, અને પછી દર્પણ દેખાડે છે આચાર્યજી કે જુઓ હું કેવો દેખાવડો થયો એમ. તો ઠાકોરજીને દર્પણ દેખાડવામાં આવે. પછી ઠાકોરજીને ભોગ ધરવામાં આવે. સુંદર સુંદર સામગ્રી જુઓ. ખટ રસ એટલે 6 પ્રકારના વ્યંજન, ચોસ્ય, ભક્ષ્ય, પછી લેહ્ય, એવી રીતના એટલે ચાટવાના, પેય પીવાના, પછી ભોજન ખાવાના, એમ ચૂસવાના. બિલસારુની બધા ચોસ્ય, ચૂસવાના, એમ 6 પ્રકારના વ્યંજનો. એવા વર્ણન આવશે હમણાં ભાગવતમાં. આપણે 6 પ્રકારના વ્યંજનો, ચોસ્ય, ભક્ષ્ય, લેહ્ય, પેય, એમ. તો ષટ રસ વ્યંજન. ખટ કયો કે ષટ કયો? ખટ એટલે 6. ખટ રસ વ્યંજન મોહે જીમાં આવે, હિતસો બીરી ખવાવે. આવા ષટ રસ વ્યંજન મારા માટે બનાવે અને પછી સુંદર સુંદર પાન બીડા પણ સિદ્ધ કરી રાખે. અને પછી જો મહાપ્રભુજી મને કેવા કેવા સુખ આપે. જો ભૌરા ચકઈ વિવિધ ખીલોના લેકર મોહે ખીવા. બોલો, ભમરડો, ચકરડી હમણાં આવ્યું હતું ને, ઠાકોરજી ગાયો વાછડાઓ ચારવા જાય ત્યારે બધા જ રમતના સાધનો સાથે લેતા જાય. ભૌરા ચકઈ વિવિધ ખીલોના લેકર મોહે ખીલાવે છે ને. એટલું જ નહીં, આવા સુંદર ખીલોનાથી ખેલાવે છે. અને પછી વિવિધ કુસુમ અપને કર ગુહી કે લે માલા પહેરાવે. બોલો, મહાપ્રભુજી પોતાના હસ્તથી ફૂલમાલા સિદ્ધ કરે છે ને. જો વિવિધ કુસુમ અપને કરગુહી કહેવાય. ઠાકોરજી યશોદાજીને કહે છે, જો મહાપ્રભુજી મને પોતાના હાથે ગુથેલી માલા ધારણ કરાવે છે. બોલો, તું ક્યારે કરશો માલા મારા માટે? એમ સમજી જવાનું એમ યશોદાજીએ. તો વિવિધ કુસુમ અપને કર ગુહી કે લે માલા પહેરાવે. પછી જો પલના આવે છે. ફાઇન, કેટલો આખો સેવા પ્રકારના અહીંયા એકદમ મસ્ત રીતે સુંદર રીતે હરિરાયજીનું પદ છે ને, હરિરાયજીએ ગૂંથ્યો છે. હરિરાયજીનું જ છે. જો કેટલું સુંદર. જુઓ, આપણે નિત્યનો ક્રમ પહેલા આવશે, પછી ઉત્સવનો આવશે. આપણે નિત્યના પૂરતો લઈ લેજે, કંઈક 8-10 લીટીમાં નિત્યક્રમ બતાવ્યો છે. પછી ઉત્સવ ક્રમ શરૂ થશે જન્માષ્ટમીથી લઈને. આ બધી પુષ્ટિ લીલા, ભાઈ, પુષ્ટિ લીલા કરતા. તો સુખદ પર્યંક સમારી મૃદુલ અતિ તાપર મોહે સુવાવે. એકદમ સુખદ પર્યંક એની જે પાલખી પલનું, સુખદ પર્યંક સમારી, એકદમ સંવારીને એની અંદર સુંદર ગાદી બિછાવીને કીર્તનોમાં આવે ને પલના. પ્રેંખ પર્યંક શયનમ, બહુ સુંદર કીર્તનની અંદર વર્ણન આવે છે. સુખદ પર્યંક સમારી મૃદુલ એટલે કોમળ, અતિશય કોમળ એ પ્રેંખ પર્યંકમાં મને પધરાવીને મને સુવાડે છે. સુખદ પર્યંક સમારી મૃદુલ અતિ તાપર મોહે સુવાવે. પછી આ રીતના ઠાકોરજીની સેવા રાજભોગ સુધીની પહોંચીને ઉત્થાપન ભયો પ્રહર પાછીલો વ્રજજન દરસ દિખાવે. પછી જ્યારે પાછલો પ્રહર થાય 4 વાગે ત્યારે ઉત્થાપન કરાવે છે અને બધા જે નિજજનો છે, બધા ભક્તો છે એને દર્શન કરાવે છે.
પછી સાંજની સેવાનો ક્રમ શરૂ કરે છે મહાપ્રભુજી. શું સાંજની સેવાનો ક્રમ કરે છે? સંજા ભોગ ધરત અતિ રુચિસો, સેન ભોગ કર લાવે હો. એટલે સંધ્યા ભોગ ધરાવે છે. સુંદર, અતિ રુચિથી મને ઉત્થાપન ભોગ, પછી સંધ્યા ભોગ ધરાવે છે ને પછી સેન ભોગની તૈયારી કરે છે. તો સેન ભોગ કર લાવે હો. પછી સુંદર સુંદર શયનની તૈયારી કરે છે, શયન ભોગની તૈયારી કરે છે. ગૌદોહન ગ્વાલન સંગ કરી કે મુરલી કરમે ગહાવે હો. અને એ સમયે બધા ગોપ સખાઓ, બધા ગ્વાલ બાલો ત્યાં આવે ને ઠાકોરજીના શયનમાં ગાયો ચરાવીને પધારે છે પ્રભુ. ત્યારે બધા ગૌદોહનનો સમય આવે તો ઠાકોરજી બધી ગાયોને દોહે છે, બધા ગોપ ગ્વાલો ગાયોને દોહે છે. તો ગૌદોહન, ઠાકોરજીને ઘૈયા આરોગ આવે છે, ફીણવાળું દૂધ એકદમ તાજું. એમાં કેટલું તમે જુઓ દોહનીમાં ફીણો આમ છલકાઈ જતા હોય એવું તાજું તાજું દોહન. ગૌદોહન ગ્વાલન સંગ કરી કે બધા ગોપ બાળકો સાથે ગૌદોહન કરીને પછી મને મારા હાથમાં વેણું ધરાવે છે મહાપ્રભુજી. મુરલી કરમે ગહાવે હો. એટલે મારા હાથમાં, કરમાં એટલે હાથમાં, ગહાવું ધરાવવું, મુરલી ધરાવી છે. પછી કહે છે ઠાકોરજી કે ગાયન મિલવત બછરા બુલાવત બ્રજજન મોદ બડાવે હો. પછી બધી ગાયો જે છે એને બછડાઓ પછી ત્યાં મળે છે ને, ગાયો ચરાવીને આવે છે ઠાકોરજી. તો બધી વાછરડાઓ પણ ગાયોની રાહ જોતા હોય છે. તો ગાયન મિલવત, બધા આવનીના પદ ગાય છે, આગે ગાય પાછે ગાય, ઈત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાયન મેં બસ વોહી ભાવે આવે ને. તો ગાયન મિલવત બછરા બુલાવત બ્રજજન મોદ બઢાવે. બધા ભક્તો છે આનંદિત થઈને આ લીલાનું દર્શન કરે છે, મોદ આનંદ. હવે આવે છે અહીંથી આ નિત્ય લીલાનો ક્રમ થયો. હવે જન્મ દિવસ જબ આવત મેરો આંગન ચોક પુરાવે. જો યશોદાજી, જો મહાપ્રભુજી કેવા મને લાડ લડાવે કે જન્માષ્ટમી આવે ને તો આંગણામાં ચોક પુરાવાનું ચાલુ થઈ જાય 15 દી પહેલા. પછી આપણે આખું એ પુષ્ટિ લીલા આવતે વખતે લેશું, અત્યારે નહીં લઈ શકીએ. હવે આખી પુષ્ટિ લીલા, વર્ષના આખા ઉત્સવની પુષ્ટિ લીલા સ્ટાર્ટ થાય છે અહીંથી. આખા વર્ષની જન્માષ્ટમીથી લઈને લાસ્ટ જુઓ તમે કે જન્માષ્ટમીથી લઈને છઠ્ઠી સુધીના, પાછી બીજે વર્ષે છઠ્ઠી આવે ને જન્માષ્ટમી પહેલા, એ આખા વર્ષના ઉત્સવનું વર્ણન આમાં હરિરાયજીએ કર્યું છે કે આ પુષ્ટિ લીલા છે. આ પુષ્ટિ લીલા કરતા સમજમાં આવી ને પુષ્ટિ લીલા. આનું તો બહુ અદ્ભુત વર્ણન છે આખું. આખો સેવાક્રમ નિત્યક્રમનું ટૂંકમાં વર્ણન કરીને હવે વર્ષોત્સવની ક્રમ શરૂ થાય છે. એ બધી પુષ્ટિ લીલા છે. તો આ બધી પુષ્ટિ લીલા છે ભાઈ. મહાપ્રભુજીએ પુષ્ટિ લીલા કરી છે. ફરીથી એ લીલાને પ્રગટ કરી, જે લીલા પ્રભુએ વ્રજની અંદર સારસ્વત કલ્પમાં પ્રભુએ લીલાઓ કરી છે. એ બધી લીલાઓ ફરીથી મહાપ્રભુજીએ હરેક દેવીજીઓના ઘરમાં એ પુષ્ટિ લીલાને પ્રગટ કરી છે. એને અહીંયા કહી રહ્યા છે ગોકુલનાથજી, તત્તદ લીલા અનુકરણમ કૃત્વા. સમજાણું? આ બે શબ્દો, તત્તદ લીલા અનુકરણમ કૃત્વા ઇતિ જ્ઞાપના ઉક્તમ પુષ્ટિ લીલા કરતા. જે લીલા ભગવાને કરી તે લીલાનું અનુકરણ મહાપ્રભુજીએ કર્યું છે એ જણાવવા માટે આ નામ આવ્યું પુષ્ટિ લીલા કરતા. પંક્તિ લાગતી જ નહોતી, આ મહાપ્રભુજીની કૃપાથી જ લઈ ગઈ. તત્તદ લીલા અનુકરણમ કૃત્વા, કે આવી પુષ્ટિ લીલા મહાપ્રભુજીએ પણ ભૂતલ ઉપર પ્રગટ થઈને કરી છે. આગળ હવે નામ છે રહપ્રિય. એને લઈ લે, 2 લીટી છે. પછી પુષ્ટિ લીલાને આપણે આવતે વખતે આ કીર્તન પાછું લેશું આખું. આપણે આજે જે અધૂરું મૂક્યું છે, આગળ કહે છે શ્રી ગોકુલનાથજી, યદ્યપિ સ્વીયાનામ જ્ઞાપનાય અનુકરણેન
રસાનુભવ કારિતવાન તથાપि સ્વયં એતદ લીલા રસાનુભવમ એકાંત એવ કરોતિ ઇતિ જ્ઞાપનાય ઉક્તમ રહ પ્રિય ઇતિ. રહ એકાંતમેવ પ્રિયમ યસ્ય સહ. યદ્યપિ જોકે શ્રી આચાર્યજી પોતાના સેવકોને યદ્યપિ સ્વીયાનામ જ્ઞાપનાય, યદ્યપિ મહાપ્રભુજી પોતાના સેવકોને આ જે પુષ્ટિ લીલા છે ને એ પુષ્ટિ લીલા જણાવવા, યદ્યપિ સ્વીયાનામ જ્ઞાપનાય અનુકરણેન રસાનુભવમ કારિતવાન તથાપિ. એટલે જો કે યદ્યપિ શ્રી મહાપ્રભુજી શ્રી આચાર્યજી પોતાના સેવકોને જણાવવા, અનુકરણ કરી અને રસનો અનુભવ કર્યો, રસનો અનુભવ કરાવ્યો, છતાં પણ તથાપિ સ્વયં એતદ લીલા રસાનુભવમ એકાંત એવ કરોતિ, તો પણ પોતે આ લીલાના રસનો અનુભવ એકાંતમાં જ કરે છે. એટલે આ જે પ્રભુની લીલાઓ છે એ લીલાનો રસનો અનુભવ મહાપ્રભુજી એકાંતમાં કરે છે. કેમ કે લીલા રસનો અનુભવ કરવામાં એકાંત જરૂરી છે. સમજો, સત્સંગ કરવામાં બધા ભગવત ભક્તોની સાથે કરે છે, પણ લીલાના રસનો જે અનુભવ છે એ મહાપ્રભુજી એકાંતમાં કરે છે. કેમ કે ઠાકોરજીનો જે સાનુભાવ છે એ તો એકાંતમાં જ થાય ને. તો એના માટે આ રહપ્રિય છે. સમજાણ? રહપ્રિય છે એનો મતલબ એવો નથી કે એકલા જ રહેતા. એકલા ક્યાં રહેતા? મહાપ્રભુજીની સાથે તો બધા ભગવદીઓ હતા. કૃષ્ણદાસ મેઘન, દામોદરદાસ અરસાનીજી, માધવ ભટ્ટ કાશ્મીરી, વાસુદેવદાસ છકડા, કેટલા બધા ભગવદીઓ સાથે રહેતા. તો એકાંત પ્રિય ક્યાં હતા મહાપ્રભુજી? એકાંત પ્રિયનો અર્થ કઈ રીતે સમજવો એ અહીંયા ગોકુલનાથજી સમજાવે છે. જુઓ, રહપ્રિય હોય તો એકલા પૃથ્વી પ્રદક્ષિણા કરવા જોઈતા હતા ને. એવું ક્યાં છે? અડેલમાં બિરાઈ જતો કેટલા બધા ભક્તો જે છે ત્યાં અડેલમાં શિફ્ટ થઈ ગયા. મહાપ્રભુજી જ્યાં બિરાઈ જાય ત્યાં આજુબાજુ બધા ભક્તો આવીને રહ્યા હતા. હું નહોતો, નહીતર હું વયો જાત. હા, એટલે આનો કોઈ ખોટો અર્થ ન કરવાનો. કાલો અમે રહપ્રિય હતા કે નહીં મહાપ્રભુજી, એટલે અમે ક્યાંય અમારે ક્યાંય જવું નથી ભાઈ, અમે ઘરમાં એકલા એકલા બધું કર્યું. આવો અર્થ રહપ્રિયનો નથી થતો. ઘણાને એવી આ નામ ઉપરથી એવી ગલત ફહેમી થઈ જતી હોય કે રહપ્રિય એટલે એકાંત પ્રિય. એવો અર્થ અહીંયા નથી લેતા ગોકુલનાથજી, કોઈ ટીકાકારોએ નથી લીધો. લીલાનો જે સાનુભાવ છે એના માટે એકાંત જોઈએ. સમજાણું? આપણા ઠાકોરજીની સેવામાં કે આપણા ઠાકોરજીનો જે અનુભવ છે કે જે સાનુભાવ છે એના માટે એકાંત પ્રિય છે. બાકી સત્સંગ માટે ભક્તો પ્રિય છે. નહીતર તો મહાપ્રભુજી તાદ્રશ વેષ્ટિતઃ કેમ છે ભાઈ? તાદ્રશ ભગવદીઓથી વીંટાયેલા રહે છે. તો આનો કેમ અર્થ કરશો? હે, આ તો બે ઓપોઝિટ થઈ ગયું. તાદ્રશ વેષ્ટિતઃ અને રહપ્રિય. આને સમજવું પડશે ને. એટલે ઘણાને એવી મેન્ટાલિટી મૂર્ખાઓને થઈ જાય કે અમારે ક્યાંય જવા કો આવવાનું નહીં, અમે તો બસ ઘરમાં સેવા કરી લે પછી કરી લે. કેમ કે મહાપ્રભુજી રહપ્રિય હતા. આવો અર્થ નથી અહીંયા. તો તાદ્રશ વેષ્ટિતઃનો કેમ અર્થ કરશો? ભાઈ, કયા નામને આપણા આચાર્યોએ ટીકાકારોએ કઈ રીતે સમજાવ્યું એ રીતે સમજવું જોઈએ. મનગણત રીતે એને ન સમજી શકાય. તો પછી મહાપ્રભુજી એવી આજ્ઞા શા માટે કરે કે સહ સદ્ભિઃ સહ કર્તવ્ય સંતઃ સંગસ્ય ભેષજમ, કે ભાઈ ભગવાનના ભક્તોનો સંગ કરવો એ સંસાર રોગની ઔષધિ છે. તો આવું આજ્ઞા કેમ કરી મહાપ્રભુજીએ? બોલો, રહપ્રિય હોય તો.
સંતઃ સંગસ્ય ભેષજમ, કે ભગવાનના ભક્તોનો સંગ સંસાર રોગની ઔષધિ છે ને? ભાગવત સંઘનું મહાત્મ્ય બતાવતા એક બહુ સુંદર શ્લોક કહે છે કે તુલાયામ લવે ન આપી ન સ્વર્ગ ન અપુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશીષા. તુલાયામ લવે ન આપી, તુલાયામ એટલે એક ક્ષણ, લવ એક મિનિટ, એક સેકન્ડ. તુલાયામ લવે ન આપી ન સ્વર્ગ ન અપુનર્ભવમ, એની કમ્પેરિઝનમાં એક ક્ષણ વારના ભક્તોના સંગના કમ્પેરિઝનમાં ન સ્વર્ગ ન અપુનર્ભવમ, કોઈ સ્વર્ગનું સુખ કે મોક્ષનું સુખ પણ ન આવી શકે. તો મર્ત્યાનામ કિમુતાશીષ, તો આ મૃત્યુલોકના સુખ જે છે એનું તો કમ્પેરિઝન કેમ થઈ શકે સત્સંગ સાથે? એવું ભાગવત સત્સંગનો મહિમા બતાવે કે તુલાયામ લવે ના આપી ન સ્વર્ગ ન અપુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશીષ છે ને? એટલે આવી લોકોને ખુરાફાત સૂઝતી હોય છે કે ટીકાકારોને સમજ્યા વગર મનઘડંત અર્થ કાઢતા હોય છે. પણ આવા લોકોએ ખાસ સમજવું જોઈએ કે મહાપ્રભુજી તાદ્રશ વૈષ્ટિત છે. અને રહપ્રિય કયા એંગલથી છે જુઓ કે યદ્યપિ સ્વીયાનામ જ્ઞાપનાય અનુકરણેન રસાનુભવમ કારિતવાન તથાપિ, એટલે મહાપ્રભુજી પોતાના સેવકોને આ જે પુષ્ટિ લીલા જે છે એનું અનુકરણ કરીને રસનો અનુભવ કરાવે છે. બધી પુષ્ટિ લીલાનું રહસ્ય સમજાવીને, ભગવત સેવા પધરાવીને આખો ભજનાનંદનો અનુભવ એને કરાવે છે. તથાપિ સ્વયં એતદ લીલા રસાનુભવમ, પણ જ્યારે આ ભગવાનની જે લીલાના રસનો અનુભવ છે એ તો જાહેરમાં ન થાય ને, એ તો સમૂહમાં ન થાય, એ તો એકાંતમાં થાય. તો ભગવદ લીલાના રસનો અનુભવ કરવા માટે મહાપ્રભુજી એકાંત એવ કરોતિ ઇતિ જ્ઞાપનાય ઉક્તમ રહપ્રિય. તો લીલા રસનો જે અનુભવ છે એ અનુભવ એકાંતમાં જ કરતા. મહાપ્રભુજી લીલા રસનો અનુભવ એકાંતમાં જ કરતા એવું જણાવવા માટે આ રહપ્રિય નામ કહેલું છે. રહ એટલે એકાંતમેવ પ્રિયમ યસ્ય સહ. તો રહ એટલે એકાંત છે, પ્રિય એટલે ભગવાનની લીલાનો અનુભવ કરવા એકાંત જેમને પ્રિય છે એવા શ્રી મહાપ્રભુજી છે. આ એનો અર્થ ગોકુલનાથજીએ કર્યો. કોઈનો સંગ ન કરતા ને કોઈને ઘરે જવાની, બસ અમે ઘરમાં અમે બધી સેવા કરી લેશું, એવી મેન્ટાલિટી મહાપ્રભુજીની નહોતી હો. તો અહીંયા સુધી આપણે રાખીએ. ગોકુલનાથજીની ટીકા આપણી સંપન્ન થઈ. આવતે વખતે બીજી ટીકાઓ લેશું. એની પહેલાં આપણું જે પુષ્ટિ લીલા કરતાનું કીર્તન છે આપણે આવતે વખતે આખું લેશું. અહીંયા આપણે રાખીએ, સમાપન કરશું આ શ્રીનું પદ બોલીને.